સંવેદનશીલ સરહદી જિલ્લા એવા કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે। મિલિટરી ઇન્ટેલિજન્સ ભુજ અને ભુજ બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલ ઢાકા આર્મી જનરલ સ્ટોર અને માધાપરના ઓદવ ઈશ્વરનગરમાં આવેલ રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ્સ સ્ટોર પર સપાટો બોલાવ્યો હતો। મિલિટરી ઇન્ટેલિજન્સની ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા પહેરવામાં આવતા પ્રતિબંધિત કોમ્બેટ યુનિફોર્મનું કાપડ તથા ડ્રેસ મટીરીયલ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી બહાર મોકલવાની તૈયારીઓ ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો હતો। દરોડા દરમિયાન પ્રતિબંધિત કાપડ આશરે 128 મીટર, ભારતીય આર્મી કોમ્બેટ એસી પ્લસ 48 મીટર, 50 જોડી કોમ્બેટ ડ્રેસ, ટોપી અને કોટના 280 નંગ કેપ તથા 36 નંગ જેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો। પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ મામલે આરોપી નથુસિંહ ઈશ્વરરામ ઢાકા, કાનજી તેજા મહેશ્વરી તથા દુકાન માલિક તારાચંદ શિવરાન સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે। ઉલ્લેખનીય છે, ભારતીય આર્મીના કોમ્બેટ યુનિફોર્મનું ખુલ્લા બજારમાં વેચાણ, ખરીદી કે સંગ્રહ કરવા પર સખત પ્રતિબંધ છે, જેથી અસામાજિક કે શંકાસ્પદ તત્વો દ્વારા સુરક્ષા દળના ગણવેશનો દુરુપયોગ ન થઈ શકે। કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સંવેદનશીલ સરહદ ધરાવતો હોવાથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા સામે મોટો ખતરો બની શકે છે। આ સમગ્ર ગંભીર મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમારની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરાઈ છે। સરહદી વિસ્તારમાં ગુપ્તચર અને પોલીસ તંત્રની આ કડક કાર્યવાહીથી વ્યાપારી વર્તુળમાં ભારે ચકચાર મચી છે। પોતાના વ્યાપાર માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતા આવા તત્વમાં આ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે। પોલીસ તથા સુરક્ષા એજન્સીઓએ આવી પ્રવૃત્તિ સામે જાગૃત થઈ લોકોને માહિતી માટે આગળ આવવા પણ અપીલ કરી છે। 2023માં સેનામાં આવેલા નવા યુનિફોર્મ બાદ તેની પેટર્નના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે, પરંતુ વેપારમાં નફો કમાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખી આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેના પર મિલિટરી પોલીસ તથા સ્થાનિક પોલીસે કડક કાર્યવાહી ભુજ માધાપરમાં કરી છે।